અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ છવાયો। સૌપ્રથમ તો જોરદાર પવન ફૂંકાયો અને હવાની ડમરીઓ ઉડી અને વાતાવરણ એકાએક પલટાયું। આ દ્રશ્યો જૂનાગઢના છે, જ્યાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદી માહોલ છવાયો। બાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। પવન સાથે વરસાદી માવઠાથી કેરી જેવા બાગાયતી પાક જેવા પાકમાં તથા મગ બાજરી જેવા પાકોમાં ખેડૂતોને ભારે નુકસાની થયાની ભીતિ વર્તાઈ રહી છે। જૂનાગઢ શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે, જેમાં તંત્રની બેદરકારીથી માત્ર અડધા ઇંચ જેવા કમોસમી વરસાદમાં પણ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। ઘરોમાં પાણી ઘૂસતા હમણાં જ બનાવવામાં આવેલી ગટરની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે। આવનારા ચોમાસાની સ્થિતિ એ લોકોના બુરા હાલ થશે એ પણ નક્કી છે। આપણે જોઈએ કે આજે માવઠારૂપી એક વરસાદ જૂનાગઢમાં પડ્યો છે, તો આપણે જોઈએ કે ખાલી સામાન્ય વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ભરાવા લાગ્યા છે। કાલે જ અમે કમિશનરને, મેયરને અને શાસક પક્ષને કીધું છે કે ભાઈ એક જનરલ બોર્ડ બોલાવી અને લોકોને તકલીફ ના પડે એ બાબતે તાત્કાલિક એક્શન લેવા જરૂરી છે। અત્યારે જ્યારે લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે અને ચારે બાજુ આપણે જોશું કે ચારે બાજુ ખોદેલું છે ભૂગર ગટર પાણીની લાઈનને આખું જૂનાગઢ, તો અત્યારે લોકોની હાલત શું થશે? અત્યારે કંટ્રોલ રૂમનો નંબર પણ બંધ છે, કંટ્રોલ રૂમ પણ ચાલુ કરવામાં આવેલ નથી। આપણે જોઈએ કે ભારે પવનને લીધે શહેરમાં વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે। એટલે તાત્કાલિક અસરથી આ જે હવે જો મનપામાં થોડીક પણ શરમ હોય અને શાસક પક્ષમાં થોડુંક પણ જો કાંઈ લોકોના કામ કરવાની ઈચ્છા હોય તો તાત્કાલિક અસરથી આ બધી કામગીરીનો પ્રારંભ કરે અને જે નવા ખોદાણો છે એ તમામ જૂનાગઢ વિસ્તારમાં બંધ કરે અને જે ખોદાણો થયેલા છે એને પણ વ્યવસ્થિત પૂરે અને જ્યાં જ્યાં ગટરો ભરાવાની અથવા પાણી ભરાવાની પરિસ્થિતિ છે એનું તાત્કાલિક એક્શન પ્લાન બનાવી અને તાત્કાલિક લોકોને તકલીફ ન પડે એ રીતનો એક્શન પ્લાન તૈયાર કરે તાત્કાલિક।